નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો બનાસકાંઠાના વડગામના જંગવાડા વિસ્તારની ઘટના કે જ્યાં બનાસકાંઠાના વડગામના ચંગવાડાની ઘટના, ત્યારે ચંગવાડામાં વિદ્યાર્થીને આચાર્ય દ્વારા માર મરાયો કે જ્યાં માધ્યમિક શાળામાં ધોરણ 11ના વિદ્યાર્થીને માર મરાયો, ત્યારે વિદ્યાર્થીને માર મારતા પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાના પરિવારજનોનો આક્ષેપ કે જ્યાં દિવાલ પર બેસવા મામલે આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો। ત્યારે વિદ્યાર્થીના વાલીએ ચાપી પોલીસને રજૂઆત કરી છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી રહી છે। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના વડગામના ચંગવાડાની આ ઘટના છે કે જ્યાં ચંગવાડામાં વિદ્યાર્થીને આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો છે। ત્યારે માધ્યમિક શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો, જ્યાં વિદ્યાર્થીને માર મારતા પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો। ત્યારે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાના પરિવારજનના આક્ષેપ છે। ત્યારે દિવાલ પર બેસવા મામલે આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો, જ્યાં વિદ્યાર્થીના વાલીએ છાપી પોલીસને રજૂઆત કરી। મારું નામ પ્રવીણજી માનસીજી મકવાણા છે। મારો છોકરો સ્કૂલમાં ભણે છે, વરવાડા સ્કૂલમાં ભણે છે અને એને ખૂબ માર માર્યો છે કે અમે રાત્રે એને દુખાવો ખૂબ થયો, એટલે દુખાવા પ્રમાણે રાત્રે દવાખાનામાં 108 બોલાવીને એડમિટ કરવામાં આવ્યો છે અને રાત્રે પોલીસ કેસ નોંધાવી દીધો, સાપી પોલીસ સ્ટેશન નોંધાવી દીધો છે। કોને માર્યો હતો કે એમના પ્રિન્સિપાલ સાહેબ છે, એમને માર્યો હતો। 15 થી 20 મિનિટ સાહેબ માર્યો। બાળકને કાને સંભાળતું નથી, કાને અને કમરમાં ખૂબ દુખે છે। ચડ્ડાપાટો ખૂબ કર્યું સાહેબ, છોકરીઓને ઘણી બધી મારી હતી, બાફા માર્યા હતા, ખેતો મારી હતી, એમને કોઈ છોડાવડો નહોતું મળ્યું। અમને બધા 4-5 જણા પાળી પર બેઠા હતા, પાછળથી કોઈને ફોટો પાડ્યો, પછી બધા ભય ઉતરીને સાહેબે અમને બધાને બોલાયા અને મારા 4-5 દોસ્તારો અંદર ઓફિસમાં ગયા અને હું પાણી પીવા બહાર ઊભો રહ્યો। પછી સાહેબ મને ઉતા બહાર આવ્યા। પછી મારા પણ એક દોસ્તાર છે, એનું નામ પૂછ્યું ચેતન, એને છોડી દીધો અને મારું નામ મયુર ઓભરીને મને મારવાનું ચાલુ કર્યું। પછી 15-20 મિનિટ મને માર્યો, મારતા મને ઓફિસમાં